નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજે સુરત શહેરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ ગરીબ દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સર્વધર્મના લોકો હાજર રહ્યા હતા અને પોતાના દીકરા દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। 10 જેવી મુસ્લિમ દીકરીઓના અને 2 હિન્દુ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। આ સંસ્થાના પ્રમુખ જાકીર શાહ અને ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામીએ લોકોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્નમાં સુરતના અનેક સંસ્થાઓના લોકો, ધર્મગુરુઓ અને રાજકારણીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। देशो मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं। बोलिए भारत माता की, बोलिए बोलिए बोलिए। हम सब भारत में रहते हैं तो भारत माता की तो जय बोलना ही चाहिए। भारत माता की। मंच पर विराजमान आज सूरत वेड रोड मुकामे सर्वधर्म समाज एकता समिति द्वारा अने आ समाज आ संस्थाना प्रमुख जाकीरभाई शाह अने भाई आपणे महेशभाई गिरी एना समग्र टीम द्वारा सर्वधर्म समाज सर्वधर्मना लोकोनुं एक सामूहिक विवाह संस्कारनुं आयोजन थयुं छे। आ रीते दर वर्षे आ संस्था समूह विवाहनुं आयोजन करे छे। आज हूँ जोई रह्यो छुं कि एक मंच पर हिंदू और मुस्लिम तमे बंने धर्मना धर्मगुरुओ समाजना आगेवानो वडीलो एक मंच पर उपस्थित छे अने 10 मुस्लिम समाजना दीकरा दीकरीओ अने 2 हिंदू समाजना दीकरा दीकरीओना समूह लग्ननुं आयोजन थयुं छे। खूब सरस मजानुं आयोजन छे। बंने धर्मना नहीं परंतु तमाम धर्मना लोको आमां समावेश थयो छे। त्यारे जाकीरभाई शाह અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની વિશેષ શક્તિ આપે। રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે। તેના માટે એમને અભિનંદન પાઠવું છું। जी नमस्कार। जी नमस्कार। मारू नाम जाकीर शाह, सर्वधर्म समाज एकता समिति प्रेसिडेंट ने मारा बाजू में महेशगिरी ऊभा है ये उपप्रमुख है ने अमे आ छठ्ठू समूह लग्न है अमरू हिंदू और मुस्लिम दीकरीओनु अमे आ 2017 थी करी रह्या छे ने अमे दरेक दीकरीओ ने कोई माँ वगरनी कोई बाप वगरनी एवी दीकरीओ अमे गोतीने आ समूह लग्न करावीए छे ने आवता वर्षे पण अमने ऊपर ईश्वर अल्लाह हिम्मत आपे तो अमे दर वर्षे आनथी मोटी संख्या में अमे गरीब हिंदू और मुस्लिम दीकरीओनुं अमे सारू प्रोग्राम करीशुं।
છે? આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ 10 મુસ્લિમ દીકરીઓ થઈ છે ને 2 જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી. તો એના લીધે હવે અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી. એટલે અમારે 12 જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બાપ વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે. ને અમારા બધા ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ, હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે. અમને બહુ આનંદ થયું છે. આજરોજ સર્વધર્મ સમાજ એકતા ટ્રસ્ટ દ્વારા જે રીતના 6ઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે ઝાકીરભાઈ શાહ અને એમની ટીમ દ્વારા, એ ખૂબ સરાહનીય છે. જે રીતના ઝાકીરભાઈ અને એમની ટીમ હર વર્ષે હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના દીકરીઓના લગ્ન આ રીતના કરતા આવ્યા છે. આ ખૂબ સારી વાત છે સમાજ માટે, એકતા માટે સારી વાત છે. આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે ને બધા ધર્મના લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે. અને આવા સમયની અંદર આપણી કોમી એકતા, ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના ઝાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે. અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે 12 નવદંપતીઓ છે એમને આશીર્વાદ આપ્યા છે. આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુને વધુ કરતા રહે, જેથી ગરીબ દીકરીઓ છે, આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે, એ વધુને વધુ સમૂહ લગ્નનો લાભ લઈ શકે. એટલે ઝાકીરભાઈ અને એમની ટીમ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે ને આ જ રીતના એ કાર્ય કરતી રહે.